હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. તો પાછો આજે એક નવો વિડીયો બનાવી નાખ્યો. બધા જાય છે કાળા તલાવ ખેતરમાં. આપણે તમને બતાવું, અમે વાવ્યું છે ઝાડને એવું બતાવું. જો ઉગે હશે તો બતાવીશ, નકર તો લગભગ નાની મોટી નહીં થઈ હોય છતાં જાય ને બતાવીશ. તો મિત્રો અહીંયા પુલે ઊભા રહી ગયા છીએ અને બધા ભેગા થઈ ગયા છે. પહેલાં બધા અલગ અલગ હતા, એક ભાઈ ગાડી ચોરાવા જતો ને એવું બધું. જો બધા હારવા થઈ ગયા. હા, જો બેટે લીધું છે રમવા માટે. ઘૂસતાવાના છે ને દળેબેટ. ચાલો મિત્રો, પેલા ના જઈએ અને પછી ના જોઈએ ને શું કરી છે. ઓકે, હા ભાઈ દડો લાયા. તું તારી કાંઈ છે ઓલો ટેનિસ નો? ખબર પડે કે બેટો છે, દડો નથી લેવાનો છે. તારી કાંઈ પડ્યો છે ને, બે જ છે ખાલી. તો મિત્રો બેટ તો લાવ્યા છે પણ દડાના લોચા થઈ ગયા છે. તો કાંઈ નહીં હોય ના, પેલા જાય એક કાબાનો લાયા છે, જોયું જાય પછી. ના નહીં મળે. ખાધું તો હાલો ચાલુ કરો ગાડી. તો મિત્રો અહીંયા ઉભા છે, તમને સ્વિમિંગ પુલ બતાવું જો સસ્તો. એમાં માણસને ડુબાડવાનો છે. આ ગંજેથી નાતો જ નથી. મસ્ત જોક મારા રે. સસ્તા બને જોને બુડાડવાનું કે છે સીધા. એ જાય છે. કેસો લગા મેરા મજાક. તો મિત્રો અહીંયા જો આ બધા ભવાડા ચાલુ છે. આ બધા પાછા ઉભા થઈ ગયા. એ પછી ખોટી વાતો. તો મિત્રો અત્યારે મસાણીમાં આવી ગયા છે. અહીંયા તો કાંઈ રમાય એવું છે નહીં, એમ કે ગારો ને એવું છે. એટલે હવે અહીંયાથી દર્શન કરીને અમે ખેતર જાય એટલે ખેતર તમને બતાવું. તો અહીંયા ચલો દર્શન કરી આવી પહેલાં. તો મિત્રો હવે દર્શન કરી લીધા અને હવે સીધા ખેતરમાં જઈને જોવી કેવો ગારો છે કેવો નહીં. બાકીના રમશું કેમ. તો આનો એ હાલો હાલો ભાઈ, અમે નીકળી બરોબર. વાળે વાળ એ ભાઈ આપણે નો નીકળે, એને નીકળી જાય યાર. ગાઈસ બાવળિયા. તો મિત્રો અમારી બેની ગાડી અમે વટાળી લીધી છે ને ઓલા લોકો જોવા ભાઈ. હાલો હાલો ભાઈ, અમે નીકળી બરોબર. વાળે વાળ ઓલા બે ઓલી વચ્ચે રહી ગયા છે, કેમ કે અહીંયા વચ્ચે છે ગારો અને ઓલો હમણાં ગાડી ધોરાઈને આવ્યો. અમે બે નીકળી ગયા છીએ કેમ. તો એ બે ના ઊભા છીએ, હવે શું કરે કોને ખબર. જો બે ઊભા છીએ. તો મિત્રો હમણાં આંગળી બાજુ વટે તો જોય, બાકી એ લોકો તો દડા બેટ લઈને હવે કાંક બાકાજી કે બોલો મહિને વટે તો હમણાં કાંક કરી ને ખેતર હજી આખું છે. કાલે રાત્રે મિત્રો 12 વાગ્યા સુધી મેચ ચાલી અને 12 વાગે મેચ પૂરી થઈ હતી અને ભારત જીતી, એટલે મજા આવી ગઈ થોડી. જો તમારે નવરાત્રિનો વિડીયો બનાવવો હોય તો કોમેન્ટ કરજો અને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો સાથે લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.